આ છે મિત્રો આપણી ઐતિહાસિક ભૂમિ એવું વડનગર શહેર જે તમને જોવા મળે છે તે કીર્તિ તોરણ. આજે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આ કીર્તિ તોરણનો શું ઇતિહાસ છે તે તમને બતાવીશું. સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આપણા ભારત દેશના વડાપ્રધાન એવી મોદીજીની જન્મભૂમિ અને પ્રાચીન ઇતિહાસનું ગૌરવ ગણી શકાય એવા વડનગર શહેરમાં આજે આપણે કીર્તિ તોરણ તમને બતાવવા જઈ રહ્યા છીએ. તેનો ઐતિહાસિક વારસો પણ બતાવવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો આજે જોઈએ ભારતના વડાપ્રધાનની જન્મભૂમિ અને પ્રાચીન નગરી એવી વડનગર. એ વડનગરની અંદર તમને આજે કીર્તિ તોરણ બતાવવા લાવ્યા છીએ. તો મિત્રો ચાલો હવે આપણે આગળ કીર્તિ તોરણ વિશે તમને બતાવીએ. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કીર્તિ તોરણમાં ચઢવા માટે પ્રાચીન કાળના જે પથ્થરોથી બનાવેલી સીડી છે એ સીડી પણ અહીંયા તમને જોવા મળે છે. તો આવો ભાઈ આગળ આવો તો કીર્તિ તોરણ પણ દર્શકોને બતાવીએ. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ કીર્તિ તોરણ છે. આ કીર્તિ તોરણ એ ભારતની એક અનોખી ગાથા ગાતું શહેર વડનગરને આપણને યાદ કરાવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા સીડી છે. સીડીથી આપણે ઉપર જઈશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડનગરની અંદર પ્રાચીન જે આપણે અવશેષો મળી આવે છે તેનો ઇતિહાસ શું છે અને આ કીર્તિ તોરણનો ઇતિહાસ શું છે તે મિત્રો તમને બતાવીએ. તો તમે જોઈ શકો છો અહીંયા કીર્તિ તોરણ એક અદ્ભુત ઉદાહરણ સોલંકી કાળનું કહી શકાય એવું આ કીર્તિ તોરણ અહીંયા તમે જોઈ શકો છો. કેમેરામેનને વિનંતી કરીએ કે નજીક આવી અને તમને બતાવે કે આ કીર્તિ તોરણનો ઇતિહાસ શું છે અને તેના ઉપર કેવી મૂર્તિઓ છે. પહેલા તમને અમે મૂર્તિઓ બતાવીશું. તમે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ મજાની સોલંકી કાળ વખતની આ મૂર્તિઓ છે. એમાં તમે જોઈ શકો છો કે એક શિલ્પ સ્થાપત્યનું અજોડ નમૂનો કહી શકાય એવું અમારું આ કીર્તિ તોરણ. તો મિત્રો વડનગરના કીર્તિ તોરણના ઇતિહાસની વાત કરીએ તો મિત્રો આ કીર્તિ સ્તંભ લગભગ 12મી સદીમાં બનાવવામાં આવ્યો હશે એવું માનવામાં આવે છે. આ કીર્તિ તોરણની રચના જોઈએ મિત્રો તો 41 ફૂટ તેની ઊંચાઈ છે અને તેમાં લાલ અને પીળા પથ્થરોથી આ કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું છે. અને અહીંયાથી નજીક જ શર્મિષ્ઠા તળાવ છે. તે શર્મિષ્ઠા તળાવની કિનારે આ કીર્તિ તોરણ આવેલું છે મિત્રો. અને મહેસાણાથી લગભગ 40-45 કિલોમીટરના અંતરે એ આખું આ કીર્તિ તોરણ આવેલું છે. તમે જોઈ શકો છો આપણા દેશના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી તેમની આ જન્મભૂમિ છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા પથ્થરોથી સુસજ્જ આ કીર્તિ તોરણની એક આગવી શૈલી અને આ ગુર્જર શૈલી તરીકે એને ઓળખવામાં આવે છે. એ વખતના રાજાઓએ કદાચ દેશના ગામના પ્રવેશ માટે કદાચ આ કીર્તિ તોરણ બનાવ્યા હશે એવું કદાચ માનવામાં આવી રહ્યું છે. તો મિત્રો હવે આવો તમને બતાવીએ ઝીણવટથી કે કયા પ્રકારનું બાંધકામ આ કીર્તિ તોરણની અંદર છે. તમે જોઈ શકો છો એની આજુબાજુ ચોમેર એક લોખંડની જેને કહીએ દિવાલ એ બનાવવામાં આવી છે તેની સુરક્ષા માટે. અને ભારતીય પુરાતત્વ વિભાગે લગભગ 2007ની અંદર આનું રિનોવેશન અને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મિત્રો કેટલું સરસ મજાનું એમ કહી શકાય કે શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો કહી શકાય એવું આ કીર્તિ તોરણ આજે વડનગરમાં એ ઇતિહાસનું સાક્ષી પૂરે છે. તો આવો મિત્રો તમને આજુબાજુથી બતાવીએ કે આ કીર્તિ તોરણ કેવા પ્રકારની શૈલી ધરાવે છે. તો કેમેરામેનને પણ વિનંતી કરીએ કે તે આગળ આવશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પીળા અને લાલ પથ્થરોથી સુસજ્જ આ કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું છે. એની અંદર તમે મૂર્તિઓ જોઈ શકો છો મિત્રો. એ વખતની એક અદ્ભુત કલા કહી શકાય તેવી આ શિલ્પ સ્થાપત્યનો એક અજોડ નમૂનો છે મિત્રો. અને આ લગભગ 2 મોટા સ્તંભ તમે જોઈ શકો છો. આખા સ્તંભ ઉપર જ આ કીર્તિ તોરણની કોતરકામની કરવામાં આવી છે મિત્રો. તો કેમેરામેનને કહીએ કે ઉપરની બાજુ તમને બતાવે કે કયા પ્રકારના તમે જુઓ 2 સ્તંભ ઉપર જ આખું કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું છે. અને એના ઉપર તમે જોઈ શકો છો નાની નાની કોતરકામની કરેલી મૂર્તિઓ પણ અહીંયા જોવા મળે છે. આમાં ગણેશજીની અને મકરની વૃત્તિ પણ જેમ કહેવાય કે એક આકૃતિ એના ઉપર કંડારેલી છે. અને એક અદ્ભુત નમૂનો મિત્રો કહી શકાય.
ચોક્કસ એક વખત આ કીર્તિ તોરણની મુલાકાત લેવી જોઈએ, જેથી આપણને આપણા જે ભારતનો જે વારસો છે, ભારતની જે સંસ્કૃતિ છે તે ચોક્કસ આપણે જાણવી જોઈએ. અને અહીંયા તો એક અદ્ભુત નમૂનો કહી શકાય એવી કોતરકામની છે. અને બીજી બાબત એ કે અહીંનું જે આ કીર્તિ તોરણ છે મિત્રો, તે કીર્તિ તોરણ મોઢેરાના સૂર્ય મંદિર અને જે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય આવેલો છે, તે રુદ્ર મહાલયના જેવું જ કોતરકામની આ કીર્તિ તોરણમાં પણ જોવા મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુથી કીર્તિ તોરણ કેવું દેખાય છે. કીર્તિ તોરણ મિત્રો બે છે, એક પાછળની સાઈડ પણ બીજું આવેલું છે કીર્તિ તોરણ, એ પણ અમે તમને બતાવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહો. જુઓ મિત્રો, હવે એક કીર્તિ તોરણ આપણે જોયું, હવે આ બીજું કીર્તિ તોરણ છે, તમને દેખાય છે જેવું પ્રથમ આપણે જોયું સેમ એવું જ છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું કીર્તિ તોરણ બીજું તમને બતાવવા લાવ્યા છીએ. તો કેમેરામેનને વિનંતી કરીએ કે તમને બતાવશે. જેવી પ્રથમ કીર્તિ તોરણમાં જેવી કૃતિ હતી એ રીતે જ આ બેનમૂન નમૂનો કહી શકાય એવું બાંધકામ તમે જોઈ શકો છો. એ વખતના રાજાઓનું 12મી સદીમાં આ કીર્તિ તોરણ બનાવ્યું હોય એવું માનવામાં આવે છે. અને 2007માં ભારતીય પુરાતત્વ વિભાગે એનું રિનોવેશન અને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હવે આ બીજું તમે જુઓ, એ પણ જે પ્રથમ આપણે જોયું સેમ એના જેવું જ છે. એના પર પણ કોતરકામની તમે જોઈ શકો છો. અને ઉપરની સાઈડ કેમેરામેનને વિનંતી કરીએ કે જુઓ, ઉપર જે કાર્તિકેયની મૂર્તિ બતાવવામાં આવી છે અને નાની નાની સ્ત્રીઓની મૂર્તિઓ બતાવવામાં આવી છે, જે આ કીર્તિ તોરણની શોભા છે અને તેને અલંકૃત કરે છે. તો મિત્રો, આ સરસ મજાની કોતરકામણી એ જે રુદ્ર મહાલય અને મોઢેરાના સૂર્ય મંદિરની છે એવી જ કોતરકામણી અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા પગથિયા ઉપરથી ચઢવાનું છે, અહીંયા આવવાનું છે. અને આ બે કીર્તિ તોરણ તમે સ્તંભ જોઈ શકો છો. આ સ્તંભ ઉપર જેવું પ્રથમમાં હતું એ રીતે જ આખું તોરણ બનાવવામાં આવ્યું છે. તો આ જે છે વડનગરની આગવી ઓળખ આપણે કહી શકીએ. કીર્તિ તોરણ એ વડનગરનું એક મહત્વનો ભાગ છે. અને વડનગર એ પ્રાચીન શહેર ગણવામાં આવે છે, કારણ કે ત્યાં અવારનવાર ઘણા પ્રાચીન પુરાવાઓ આપણને મળ્યા છે. તમે જુઓ, કેમેરામેનને ખાસ વિનંતી કરીએ, જુઓ ભાઈ, કે આ કેટલી સરસ મજાની કોતરકામની તમે જોઈ શકો છો. એ વખતની કદાચ કંઈક લિપિ પણ લખેલી છે, જે આપણને હાલ ઓળખાતી નથી, કારણ કે 700-800 વર્ષ જૂનું આ બાંધકામ છે. તમે જોઈ શકો છો, કદાચ બ્રાહ્મી કે પ્રાકૃત લિપિ હોઈ શકે છે. કેટલું ઝીણવટ ભર્યું આ મૂર્તિઓનું જે કામ કરેલું છે. એ વખતના જે લોકો હતા, જે નકશી કામ કરતા, એ લોકોએ કેટલું બેનમૂન અદ્ભુત આ નજારો કહી શકાય એવું તેમણે અહીંયા કામ કર્યું છે. અને આ મિત્રો જે છે કીર્તિ તોરણ, એના પરથી એમ કહી શકાય કે એ વખતના જે રાજાઓ હતા, 12મી સદીમાં જે રાજાઓ હતા, કેટલા કલાપ્રેમી હશે કે જેમણે આટલી સુંદર કોતરકામણી વાળું આ કીર્તિ તોરણ બનાવ્યું હશે. મિત્રો તમે જોઈ શકો છો, હવે કેમેરામેનને વિનંતી કરીએ કે તેની આજુબાજુ આ લોખંડની એક દિવાલ સેફટી માટે બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, એની ચોમેર એ લોખંડની દિવાલ છે. મિત્રો તમે જુઓ, આ લોખંડની દિવાલ છે, એક પ્રકારની જાળી કહી શકાય. આ બાંધકામ સચવાય એના માટે કદાચ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હશે. અહીંયા ચોમેર તમે જુઓ તો સ્તંભમાં અહીંયા પણ કેટલી સ્ત્રીઓની નાની નાની મૂર્તિઓ છે. એ સિવાય તમે જો પદ્મનાભ કદાચ ભગવાન કહેવાય એમની મૂર્તિઓ છે. એ વખતે કયા પ્રકારની શૈલી ચાલતી હતી અને કેવી શૈલી હશે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. એ વખતે નકશીકામ જે લોકો કરતા હશે, જે કારીગરો હશે, તે પણ કેટલી પોતાની સૂઝબૂઝ સાથે આ સરસ મજાનું કામ કરતા હશે, એ આપણે તાદસ ઉદાહરણ આ કીર્તિ તોરણ દ્વારા સમજી શકીએ છીએ. નીચે પણ તમે જુઓ, લાલ અને પીળા પથ્થરોથી આખું આ કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું છે. ઉપર પણ કદાચ કયા ભગવાન છે તો 100% ખાતરી નથી, પરંતુ કદાચ પદ્મનાભ હોય કે એ વખતના કોઈ ઈષ્ટદેવ હશે અને એમની અહીંયા મૂર્તિઓ કંડારવામાં આવી છે. ચોમેર તમે જોઈ શકો છો, નીચેની બાજુએ પહોળા સ્તંભ છે. એના ઉપર જઈએ, જેમ ઉપર જઈએ તેમ નાના નાના સ્તંભ થાય છે. અને ઉપર તમે જોઈ શકો છો, એક જેમ બોર્ડર કહી શકાય એ રીતે જેમ મૂક્યું હોય કંઈક, એ રીતે મૂકી અને સરસ મજાનું આ કીર્તિ તોરણ બનાવવામાં આવ્યું છે. તો મિત્રો,
વડનગર એ પ્રાચીન નગર કહેવાય છે. નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ કહેવાય છે. તો મિત્રો એક વખત ચોક્કસ આ કીર્તિ તોરણની મુલાકાત લેવી જોઈએ. તો તમે જુઓ કીર્તિ તોરણ જે છે તેના આગળ પગથિયા આપેલા છે અને એ પગથિયાની નીચેની બાજુ તમે જોઈ શકો છો આજુબાજુ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા એક નાના બગીચાનું પણ આયોજન કર્યું છે. તમે જુઓ કે આજુબાજુ કેવું છે તમને ખબર પડે. અહીંયા કદાચ આ કીર્તિ તોરણના તૂટેલો કોઈ ભાગ હશે તો એ પ્રાચીન પથ્થરો પણ 12મી સદીના અહીંયા જોવા મળે છે. અને આજુબાજુ તમે જુઓ જાળી બનાવેલી છે, કોઈ અંદર આવી ના શકે. અને આ એક નાનો બગીચો કહી શકાય, શાંતિથી બેસી શકાય એવી જગ્યા રાખવામાં આવી છે. અને ચોરસ ઘાટમાં અહીંયા પથ્થરથી આ કીર્તિ તોરણને સુસજ્જ કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો. તો આ હતું આપણું કીર્તિ તોરણ. એની આજુબાજુ આ રીતની પડછાડ છે એ તમને બતાવી. તો મિત્રો ચોક્કસ આ વડનગરના કીર્તિ તોરણની મુલાકાત એક વખત જીવનમાં ચોક્કસ લેવી જોઈએ, કારણ કે આપણી સંસ્કૃતિનું એક આગવું લક્ષણ કહી શકાય એવું આ વડનગરનું કીર્તિ તોરણ. મિત્રો તમને આગળ અમે શર્મિષ્ઠા તળાવના પણ વિડીયો બતાવીશું. શર્મિષ્ઠા તળાવનો શું ઇતિહાસ છે એ પણ અમે તમને આગળ બતાવીશું. તો મિત્રો આ હતું આપણું ઐતિહાસિક પ્રાચીન નગર વડનગર. જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, જેથી અમારા નવા વિડીયો આપ સુધી પહોંચી શકે.